ચોળા ઢોકળી બનાવવા માટે એક બાઉલમાં 1 વાડકી બાજરીનો લોટ, 1 વાડકી જુવારનો લોટ અને 2 મોટી ચમચી ચણાનો લોટ લેવાનો. એમાં હળદર, મીઠું, મરચું, ધાણા જીરું પાવડર અને અજમો નાખવાનું અને 2 ચમચી આદુ, લસણ અને મરચાંની પેસ્ટ લેવાની. આદુ, લસણ, મરચાંની પેસ્ટ તમારી સ્વાદ અનુસાર લઈ શકાય. બધું મિક્સ કરી એમાં 1 ચમચી જેટલું તેલ લઈ લોટમાં બધું મિક્સ કરી દેવાનું. અને આદુ, લસણની, મરચાંની પેસ્ટ જો જૈન હોય અને લસણ ના ખાતા હોય તો લસણ સ્કીપ કરી શકો. એમાં વોર્મ વોટર જરૂર પડે એટલું લઈને વડાનો લોટ બાંધીએ આપણે મેથીના વડા એ રીતે બધું મિક્સ કરીને એ પ્રમાણે એ રીતે કઠણ, બહુ ઢીલો બી નહીં અને બહુ કઠણ બી નહીં, એ રીતે લોટ બાંધી દેવાનો. લોટમાં પાણી ધીમે ધીમે એડ કરવાનું, અધરવાઇઝ લોટ વધારે ઢીલો થઈ જશે. સો હવે આપણે લોટ બાંધી દીધો છે, ન કઠણ ન ઢીલો. એને 5 મિનિટ રેસ્ટ કરવા દેવાનું અને પછી હાથમાં થોડું ઓઇલ લઈને હાથ એકદમ ગ્રીસ કરીને પછી નાના નાના બોલ્સ બનાવવાના અને એને વડા બનાવીએ એ રીતે હથેળીની મદદથી નાની ઢોકળી બનાવી દેવાની. ઢોકળીની સાઇઝ તમારી મુજબ બનાવી શકો, પરંતુ જો નાની હશે તો એ ફટાફટ ઢોકળી ચડી જાય. સો મેં 2 સાઇઝની બનાવી, એક નાની સાઇઝ અને એક મીડિયમ સાઇઝ. તમને જે સાઇઝ ગમે એ સાઇઝની તમે બનાવી શકો છો. અને મેક શ્યોર કે હાથમાં તેલ લગાવેલું હોય તો એ ચીપકે ના. મેં આ રીતે બધી ઢોકળી બનાવી દીધી છે. પછી એને એક સાઈડ મૂકી દેવાની. હવે એક તપેલી લેવાની, એમાં 1 ચમચી જેટલું તેલ લેવાનું. તેલ ગરમ થઈ જાય એટલે એમાં રાઈ, 1 ચમચી અજમો નાખી દેવાનો, 1 ચમચી અજમો. હવે ગરમ થઈ જાય પછી એમાં નાખવાનું 2 ચમચી જેટલી આદુ, લસણ અને મરચાંની પેસ્ટ. આદુ, લસણ, મરચાંની પેસ્ટ 1 ચમચી નાખવાની અને 2 ચમચી બી નાખી શકો તમારા ટેસ્ટ પ્રમાણે, જેને જે રીતે તીખું જોઈતું હોય એ રીતે. મેં અહીંયા 2 મોટી ચમચી જેટલું આદુ, લસણ, મરચાંની પેસ્ટ લીધી છે. બધાને મિક્સ કરી દેવાનું. મેક શ્યોર કે ગેસનો ફ્લેમ સ્લો ઉપર હોય, અધરવાઇઝ લસણ મરચાંની પેસ્ટ દાજી જવાની રહે. સો મેક શ્યોર કે તમે ગેસ સ્લો રાખો. બધું મિક્સ કરી દેવાનું. પછી મેં આ પહેલેથી ચોળા બાફીને રાખ્યા હતા, જે રેડ કલરના ચોળા, કઠોળના જે ચોળા આવે છે, ઓવરનાઇટ સોક કરી દેવાના. અને પછી જો તમે ઇન્સ્ટાપોટમાં કરતા હોય તો 30 મિનિટ બોઇલ કરવાના, અને જો કુકરમાં કરતા હોય તો 3-4 વિસલ સુધી એને કૂક થાય ત્યાં સુધી એને બોઇલ કરવાના. મેં ઇન્સ્ટાપોટમાં કર્યા હતા તો 30 મિનિટ કર્યા હતા. પછી એમાં સ્વાદ અનુસાર મીઠું નાખવાનું. મેં અહીંયા 1 ચમચી અને અડધી ચમચી, 1.5 ચમચી જેટલું મીઠું લીધું છે. બધું મિક્સ કરી દેવાનું અને ઢાંકણું બંધ કરીને ગેસની ફ્લેમ ફૂલ કરી દેવાની. પછી એને ઉકળવા દેવાનું. એમાં 1 બોઇલ આવી જાય, આ રીતે ઉકળવા લાગે એટલે એમાં 1 ચમચી હળદર, 1 ચમચી મરચું, બિકોઝ આપણે લીલા મરચાં નાખ્યા છે તો લાલ મરચું જે રીતે તીખું ખાતા હોય એ રીતે લેવાનું. મસ્ત રીતે ઉકળી જાય એટલે પછી જે ઢોકળી બનાવેલી હતી એ ઢોકળી એક એક કરીને એમાં નાખી દેવાની. મેક શ્યોર કે તમે દૂરથી નાખો, બિકોઝ એ બોઇલિંગ હોટ હશે, ચોળા પાણી ઉકળે છે એટલે. સો તમે દાજી ના જાઓ એટલે મેક શ્યોર કે તમે એને સાચવીથી બધી ઢોકળી પાણીમાં આવી જશે. એટલું પાણી રાખવાનું, 2 કપ જેટલું પાણી રાખવાનું, બધી ઢોકળી એમાં આવી જશે. મેક શ્યોર કે બધી ઢોકળી એમાં ડૂબી જાય અને ધીમે ધીમે કરીને બધી ઢોકળી એમાં નાખી દેવાની. નાખીને પછી એને એકવાર મિક્સ કરી લેવાનું હળવે હાથથી. મેક શ્યોર કે ઢોકળી તમારી બાંધી. પછી ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખી દેવાની અને ઢાંકણું
જેવું આવ્યું ચટણી જેવું. કૂક થવા દેવાનું. પછી વચ્ચે એ વખતે ચેક કરી શકો, જોઈ શકો છો કે ઢોકળી ચડી ગઈ છે અને પાણી બી ઓલમોસ્ટ ઓછું થઈ ગયું હોય. તમને જોઈતું એટલું રાખી શકો. ઢોકળી બધી સર્વિંગ બાઉલમાં લઈ લીધી છે અને પછી એના ઉપર આપણે ફ્રેશ સમારેલી કોથમીર નાખીશું અને એમાં ઘી નાખવાનું. ઘી એટલા માટે કે પાચન ઇઝીલી થઈ જાય, ડાયજેશન ઘીથી, બિકોઝ ચોળા અને ઢોકળીનું કોમ્બિનેશન. સો ઘી નાખીને ગરમ ગરમ સર્વ કરવાનું. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. આઈ હોપ તમે આ ઢોકળી બનાવશો અને તમને પસંદ આવશે.